એના 10 જણના વર્ગમાં તે અસલ મન નહીં લાગતેલું. મારી ઘરકી મહિલાની હતી તો અસલ નહીં લાગતેલું, પણ માછલી ખેલમાં મને પાસે અસલ લાગ્યા. તે મને એવું લાગ્યું કે આવું એના 10 જણના વર્ગમાં એવો ખેલ રમવા નહીં મળે, પણ ડાઈવાળા એવો ખેલ કાં રમવા મળે. તે પાછો મન લાગી જાય કે મને આવું હું જાઉં એના વર્ગમાં. એક મન થઈ જાય તે નહીં જાઉં એના વર્ગમાં, એમ થાય મન. તે એક ભાઈ સાહેબ કહેલો કે ફરિયાદમાં અમારા ગઢમાં વાત આવી હતી કે આખો દિન ગામડામાં ફરિયાદ કરે ગાડી, આખા દિન ફરિયાદ કરે ને રાત પડી જાય તે પછી કઈનો ભાઈ ગામડામાં વળખાણ નહીં હોય તો પેન્સર કરી દે એમ કે. તે શું કરે કઈ ને શું થયું ભાઈ કે ગાડી પેન્સર, પણ ગામડામાં કઈનું વળખે નહીં પછી ગાડીની પેન્સર કરી દે એમ. ગાડી પેન્સર કરીને ઉભો રહે, શું થયું ભાઈ તમારી ગાડી પેન્સર થઈ છે. પેલા ગામના મનખાન માલમ ને કહેતે ફરિયાદ કરી રહ્યો એમ તો કઈ ને ભાઈ ભૂજા કઈને રોટો ખવાડ દે એમ કે. એક વાત મને એમ મારા મનમાં લાગી કે આદમી કેવો આદમી, તો હું મારા મનમાં કેવા કરતી હતી ઊભી થાય કે આદમી જબર કામ કરે એમ. તે સાડી મળે કે આદમી બીજા કામ લાગે એમ મારા ધ્યાનમાં આવ્યું. તે હું મારા મનમાં એમ એવો સંકલ્પ લેતો કે ગામમાં જઈને પોતાનું ફરિયાદ કરી પોતાનું કામ ચાલુ કરી દે, એટલી મારી વાત.